વિધર્મીવાળા નિવેદન પર એમએલએના પત્ની કોકિલાબેનની સ્પષ્ટતા। એમએલએ જેવી કાકડિયાના પત્ની છે કોકિલાબેન, જેઓએ ફેરવી તોડવી અને મારું નિવેદન ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોવાની કરી છે વાત। માણસાઈ મરી પરવારી હોય તેને વિધર્મી કહેવાય। વિધર્મીનો નાશ એટલે માણસને મારવાની વાત નહીં, વિધર્મી એટલે અન્ય ધર્મના લોકો એવો અર્થ નહીં, તેવી કોકિલાબેને સ્પષ્ટતા કરી છે। અમે તો એક માણસને માણસ સાથે જોડવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે આજે ધારાસભ્ય છે મારા પતિદેવ, તો એ પણ એટલું કાર્ય કરી રહ્યા છે કે એક નાનામાં નાના માણસનું કાર્ય કરી રહ્યા છે। તો વિધર્મી એટલે એનો અર્થ એવો નથી કે હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એ વિધર્મી છે, પણ હિન્દુ મુસ્લિમ વચ્ચે અહીંયા અમારા સાવરકુંડલામાંય થાય છે, નથી થતું એવું નથી, પણ અમારા ચલાલામાં એટલી શાંતિ સ્થપાયેલી છે કે એમાં મુસ્લિમ ભાઈચારા સાથે રહી છે। ગુજરાતમાં પણ એવી શાંતિ સ્થપાઈ ગઈ છે, તો એમાં વિધર્મીઓનો નાશ કરવા માટે તો જે વિધર્મી છે એ પોતે ખુદ સમજી જાય છે કે હું વિધર્મી છું, એમાં ચોખવટ કરવાની જ ક્યાં જરૂર છે ભાઈ।